નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડીની લહેર। જાન્યુઆરીની શરૂઆત સાથે જ રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો છે। લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે ઠઠવાયું હતું। ભુજમાં 12 ડિગ્રી, કેશોદમાં 12, રાજકોટ અને ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી સમયમાં હજુ પણ ઠંડીમાં વધારો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22,000થી વધુ લોકોના મોત। ગાઝા સ્થિત હમાસના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ઇઝરાયલના હુમલાઓમાં 22,000થી વધુ પેલેસ્ટીની નાગરિકોના મોત થયા છે। ગાઝામાં ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન ચલાવી રહેલા ઇઝરાયલે હમાસના ઇન્ટેલિજન્સ એન્ડ કંટ્રોલ સેન્ટર પર કબજો કર્યો હતો। લેબનોનથી હમાસની પ્રવૃત્તિનું સંચાલન કરનાર લીડર સાલે અલ અજુરી ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાનો દાવો ઇઝરાયલે કર્યો છે। સતત હુમલાના કારણે ગાઝામાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ થયા છે માલામાલ। 2023નું શેર બજાર ગુજરાતી રોકાણકારો માટે લાભદાયી રહ્યું છે। BSEના આંકડા મુજબ ગુજરાતીઓએ શેર કરવામાં કરેલા રોકાણના મૂલ્યમાં 12.28 લાખ કરોડનો વધારો થયો છે। રાજ્યમાં અંદાજિત 1.48 કરોડ રોકાણકારો છે। BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન 364.28 લાખ કરોડે પહોંચ્યું છે, જે 29% જેટલું વધ્યું છે। વર્ષ 2022ની સરખામણીએ 2023ના ઓવરઓલ માર્કેટ કેપમાં 81.90 કરોડનો વધારો થયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।